દૂધસાગર ડેરીમાં ઘણા વર્ષો પછી આખું નિયામક મંડળ સમરસ થયું છે અને આજે ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી હતી. એ ચૂંટણી પણ સમરસ થઈ છે. ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો દૂધસાગર પરિવાર વતીથી આભાર માનું છું. સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, આપણા પ્રદેશના અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. દૂધસાગર ડેરીમાં ગયા 5 વર્ષની અંદર જે પ્રમાણે કામો થયા છે એના કારણે દૂધસાગર ડેરીનું ટર્નઓવર વધ્યું છે. દૂધસાગર ડેરી રાજ્યની અન્ય ડેરી જેટલી ભાવો આપતી ડેરી બની છે. દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે વધતો જાય છે. ત્યારે અમારું નિયામક મંડળ ફરીથી આજે સંકલ્પ કરે છે કે આવનારા 5 વર્ષની અંદર પશુપાલકોને દૂધના સારા ભાવ આપીશું. દૂધસાગર ડેરીમાં વહીવટમાં પારદર્શક અને કરકસરી વહીવટ કરી અને જે પણ પૈસા બચશે એ અમારા પશુપાલકના ઘર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીશું. મેં કહ્યું પ્રમાણે દૂધસાગર ડેરીમાં ગત 5 વર્ષની અંદર નવો પાવડર પ્લાન્ટ, ટેટ્રાપેકનું પ્લાન્ટ, દિલ્હીમાં પનીર પ્લાન્ટ, યોગર્ટ પ્લાન્ટ, આ બધા કામો થયા છે. આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીમાં ચીઝ પ્લાન્ટ અને બીજી અલગ અલગ પ્રોડક્ટ બનાવવા માટેનું પણ આયોજન કર્યું છે અને એના દ્વારા અમે પશુપાલકને સારો ભાવ આપી શકીએ અને સામાન્ય પશુપાલક સુખી થાય એ માટેના પ્રયત્નો કરતા રહીશું. મેં કહ્યું પ્રમાણે અત્યારે દૂધસાગર ડેરીમાં આ વખતે લગભગ દૂધ 42 લાખ લીટર આવે છે. આવનારા 2 વર્ષની અંદર આ દૂધ 50 લાખ લીટરે પહોંચે એ સંકલ્પ સાથે અમે કામ કરી રહ્યા છીએ.